તો જય માતાજી મિત્રો, આપણે ઘરેથી નીકળ્યા હતા લગનમાં તો જવાનું હોય, પણ એના પહેલા પેટ્રોલ પુરાઈ દઈએ. તો આજે પેટ્રોલ પંપ આ ભાઈ આપણો બાઇક નો રાઈડર છે અને આગળ આપણે લગનમાં જઈને માહોલ બતાવી દઈએ. તો તમે આગળ પહોંચી હેડો. તો આપણે લગનમાં જવાની વાત કરી, તો લગનમાં તો જવાનું હોય એના પહેલા થોડી વાર તો જગ્યા સારું, લોકેશન સારું લાગે તો ફોટા પાડી લઈએ. તો આજે આપણે જોઈ લો ગાંધીનગરના કોઠાઈ આ નદી છે અને આપણા ભાઈ આ હીરો કાર્તિકભાઈ રાઈડર એવો જોરદાર ઉપર આવે આપણે. બાકી તો જોઈ લો લોકેશન સારું હોય એનું. હા હેરો આગળ મળીએ. આપણે લગનમાં માહોલ બનાવવાનો હું ને આગળ મળીએ. તો પહોંચી ગયા, પણ લગ્નના પેલા આપણે લગ્નમાં તો પહોંચી જ જાય, પણ આપણે આવતા રહ્યા ભાઈ કાર્તિકભાઈના ફઈના તો પણ ફઈને કોઈ દેખાતો નહીં. અત્યારે બે જણ એકલા એક જ બે નહીં. કાર્તિકભાઈ ફઈને ફોન લગાવી આવી તો બેસીએ ઘડીક વાર કે આપણે ડાયરેક્ટ મંડપમાં જઈએ. હારે હેડો મંડપમાં મળીએ. તો આપણે લગ્નમાં તો આવી જાય, મંડપનું લોકેશન જોઈ લો. બાકી કેવું હોય તો અત્યારે આપણે પણ અહીંના જે આપણે ભાઈબંધો હોય ને, ભાઈબંધો તો સી નહીં અત્યારે લગભગ અંદર અહીં તો અંદર જઈએ ને અંદર જઈને તમને બતાવીએ. તો એ લોકો આપણે વાત કરી હતી લગ્નમાં ભાઈબંધો જોડે મળવા જવાનું. લગ્નમાં તો આવતા રહ્યા પણ ભાઈબંધો મળ્યા નહીં. માહોલ ગરમ જોરદાર હતો એના લીધે મળ્યા નહીં. જે અમે પણ ઘર જવાનું મોડું થતું હતું તો અમે ઘેર જવા નીકળી જઈએ. કાર્તિકભાઈ તમે કોઈ કેમ જ કહી દો. કેવું કે માહોલ તો મજબૂત ગરમ જ હતો લગ્નમાં, પણ ભાઈબંધો એટલા નાચવામાં બીજી હતા ને મળવામાં પણ પરિવાર જ ના આવ્યો. અને મારા મોણસા જવાનું કામ હતું એટલે અમે નીકળી ગયા. એના કરતા પણ માહોલ મજબૂત બતાવો તમારે. હારિયાણો તો આગળ આપણે જે હવે બતાવીશ. હેલો ગાઈસ, આપણે ફાઇનલી આપણા ઘરે પહોંચી જઈએ. તો આપણે જોઈ લે હાર્યું કાર્તિકભાઈનું ઘર. અરે કાર્તિકભાઈ પોતે પેલું રે આપણું ઘર. તો હેડો આવતા વ્લોગમાં મળીએ.